तो स्वागत है आजना मारा नवा वीडियो में तमारा बधाईनु ने बधाईने सौथी पहला मारा तरफथी जय खुखार मेळी जय महाकाली। तो तमने घणी वखत बारेजा जता हशो अने विचार आवतो हशे कि आटલું બધું पब्लिक આવી રહ્યું છે, આટલા બધા ભાવિ ભક્તો આવી રહ્યા છે, તો બધું કઈ રીતે થઈ રહ્યું છે? કેમ કે આજે એક જાન ઘરે આવવાની હોય તો એ પણ ખર્ચો ખૂબ જ ભારે પડી જાય છે અમુક વખત। તો અહીંયા તો તમે જુઓ કે કેટલું પબ્લિક જમા થઈ રહ્યું છે। તો ક્યારેય વિચાર આવ્યો ખરી કે આ બધું પૂરું કામનું થઈ રહ્યું છે અને કઈ રીતે થઈ રહ્યું છે? ક્યાંથી પૈસા આવી રહ્યા છે? શું માતાજી પોતાના ઘરના નાખી રહ્યા છે કે પછી તેમને કોઈ આપી રહ્યું છે? આ વિચારો તમને ઘણી વખત આવતા હશે, હે ને? અને જે બારેજા નથી ગયા આજ સુધી તેમને પણ વિડીયોમાં જોયું જ હશે ટ્રાફિક, કે હાલ જુઓ એક મેળામાં ટ્રાફિક હોય ને એનાથી પણ 3 થી 4 ગણું ટ્રાફિક તમને હાલ બારેજામાં જોવા મળી રહેશે। અને હાલ બારેજા ખૂબ જ પ્રખ્યાત છે, ખૂબ એટલે ખૂબ। દરેક નાનાથી લઈ મોટા ગામડા સુધી, નાનાથી લઈ મોટા શહેર સુધી આજે ખૂબ જ પ્રખ્યાત છે માં ખુખાર મેળડી। પણ ઘણી વખત આપણને એ જ વિચાર આવે છે કે આપણે અમુક વખત કંઈક કરવું હોય તો આપણે ખર્ચાને લઈને પાછા પડતા હોઈએ છીએ અને એ ખર્ચા આપણે અફોર્ડ નથી કરી શકતા। તો પછી એ બધું આટલું બધું પબ્લિકને પ્રસાદ રૂપે જે જમણવાર કરવામાં આવે છે, ત્યાં કેટલાય લોકો ચાની સેવા આપી રહ્યા છે, તો નાસ્તાની પણ સેવા હોય છે અને ત્યાં કેટલું બધું મતલબ સાવચેતી રાખવામાં આવી છે કે કોઈને હેરાનગતિ ના થાય। તો શું તમને એ લાગે છે કે આ ખર્ચા કઈ રીતે થયા? તે જ હું તમને બતાવવાની છું આજના વિડીયોમાં। તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી। અને આજનો વિડીયો ખૂબ જ ખાસ છે। કેમ કે બારેજા ધામ ખૂબ પ્રખ્યાત નામ છે, પણ હવે તે પ્રખ્યાત નામ તમને પ્લે સ્ટોર પર પણ જોવા મળી રહેશે। અને તમે એક વખત પ્લે સ્ટોર પર જઈ અને બારેજા ધામ લખશો એટલે ત્યાં તમને એક એપ્લિકેશન જોવા મળશે। હવે તમે કહેતા હશો કે કઈ રીતની એપ્લિકેશન? આમ તો જો ઘણા ખરાને ખબર છે અને ઘણા ખરા એ ડાઉનલોડ પણ કરી લીધી છે। આટલા દિવસ હું તમને બતાવતી આવી છું અને માળીએ પણ ત્યાંથી ચોપડીઓનું વિતરણ કર્યું હતું કે રામ નામનું લેખન કરવા માટે ત્યાંથી ચોપડીઓ આપવામાં આવતી હતી અને અમુક લોકો ચોપડી લખતા તો હતા પણ સાથે સાથે કાઉન્ટરનો પણ ઉપયોગ કરતા હતા। પણ હવે એનાથી પણ કંઈક વધારે ડિજિટલ આપણને જોવા મળી રહ્યું છે અને એ ડિજિટલ છે પ્લે સ્ટોર પર। અને એ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરીશું તો એ એપ્લિકેશનમાં રામ નામનું રટન થશે। અને હવે તમે કહેતા હશો કે તમે પહેલાં તો ખર્ચાની વાત કરી હતી કે આ ખર્ચો કઈ રીતે પૂરો પડે છે। તો હાલ સોશિયલ મીડિયાથી કોણ વાકેફ નથી? સોશિયલ મીડિયા જે પણ યુઝ કરતું હશે તેમને તો ખબર જ હશે કે સોશિયલ મીડિયા પાછળ મહેનત કેટલી લાગે છે, ત્યારબાદ જતાં કંઈક આપણને થોડા ઘણું જોવા મળે છે। તો માતાજીની એવી ઘણી ખરી આઈડી છે અને યુટ્યુબ પર 1 લાખ ફોલોવર હોવા એ બહુ મોટી વાત છે, પણ માતાજીને તો એનાથી પણ વધારે ફોલોવર છે અને 1 લાખથી પણ ઉપર એમને વ્યૂઝ આવે છે। તો હવે આ વ્યૂઝ અને ફોલોવર ખૂબ જ બેનિફિટ કરાવે છે। કઈ રીતે? અને હા, જે બારેજામાં ખર્ચો કરવામાં આવે છે ને ક્યાંક જે બધા ભાવિ ભક્તો છે ને એ જ મદદરૂપ થઈ રહ્યા છે। તો હવે તમે કહેશો કઈ રીતે? અને સારી વસ્તુ છે, કેમ કે એક આપણી થોડીક મદદ હોવી એ પણ ત્યાં મદદરૂપ થઈ શકે છે। તો કઈ રીતે? જો તમે તે ખુખાર મેળડીની ચેનલ હું કેટલી વાર તમને બતાવું છું કે આ ઓફિશિયલ તેમની યુટ્યુબ ચેનલ છે ને આ ઓફિશિયલ તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, હે ને? તો ઇન્સ્ટાગ્રામમાં તો હાલ શું છે કે આપણે કોઈ પ્રમોશન કરીએ ને તો જ આપણને બેનિફિટ થાય છે, પણ યુટ્યુબમાં જો આપણા સબસ્ક્રાઈબર વધારે હોય, વ્યૂઝ વધારે હોય તો સારી એવી ઇન્કમ એમાંથી પણ મળી રહે છે। અને હાલ જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો, કેમ કે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી આપણે પણ ત્યાં થોડો એવો ભાગ ભજવીશું મદદ કરવામાં। હવે તમે કહેશો એ વળી કઈ રીતે? તો જેટલી એપ્લિકેશન ડાઉનલોડ થશે એટલા જ બેનિફિટ બારેજા ધામની જે આઈડી છે તેને મળવાના છે અને તેનાથી સારી એવી ઇન્કમ પણ થાય છે। હવે માતાજી ગાદીએ ઘણી વખત બેસતા હોય છે તો કેટલી મેં બાધા જોઈ છે કે કેટલાયને પૈસા હલવાઈ ગયા હોય। તો હમણાં વચ્ચે જ એક ભાઈના પૈસા હલવાયા હતા અને ચલો એ બધું છોડો, તમને એક એક્ઝામ્પલ તરીકે બતાવું હું, એક ઉદાહરણ તરીકે કે 5 લાખ હલવાયા હોય, આપણે ખુખાર મેળડીની બાધા રાખી છે કે હે માં મારા 5 લાખ હલવાયા જો માં, એ 5 લાખ મારા છૂટી જાય ને મારા હાથમાં આવી જાય અને હામેલો ધણી આવી અને મારા હાથમાં પૈસા દઈ જાય તો 4 મારા અને માં હું ખુશી કોઈ માતાજી માંગતા નથી, માતાજી ખાલી આસ જ પૂરી કરે છે।
અને આ તો એમના ભક્તોની એક પ્રેરણા છે, એક આપવાનો ભાવ છે, હે ને. અને માતાજી એ ભાવ જોઈને જ અને રાજી ખુશીથી તે અમાઉન્ટ એટલે કે તે પૈસાને સ્વીકાર કરે છે. અને એ પૈસા તમને એમ હશે કે તેમના ઘરમાં યુઝ થતા હશે, તો એવું નથી. કેમ કે જ્યારે હું સ્ટાર્ટિંગમાં જતી હતી ને ત્યારે માતાજીને પૈસા છોડો કૂલર સુધી પણ ગિફ્ટમાં આવેલા છે. અને એમના ભાવિ ભક્તોનું કહેવું છે કે અમારા જે માતાજી છે તેમને પણ ગરમી લાગે છે. તે ભુવાજી છે એ પણ એક માણસ છે, તો તેમને પણ ગરમી લાગે છે. અને તમે જોયા હશે વિડીયોમાં કે જ્યારે હોય ત્યારે તે ચૂંદડી આમ ઓઢીને બેઠા હોય છે. તો નોર્મલી આપણે સ્ત્રીઓ ક્યારેક ઘૂંઘટ કરીએ અને ગરમીનું વાતાવરણ હોય તો કેટલું આપણને મૂંઝવણ થાય, કેટલું એ થાય છે ને. તો બસ ત્યારે મેં એવી રીતે કૂલર પણ જોયા છે કે માતાજીને ભેટ આવેલા હોય, ઘણી બધી વસ્તુ ભેટ આવેલી છે. પછી જે માતાજી સિંહાસન પર બેસે છે એ પણ એમને ભેટમાં આવેલો હતો. તો આમાં ટોટલ કહેવાનું એટલું થાય છે કે જો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો. કેમ કે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને જેટલા ડાઉનલોડર વધશે એટલો બેનિફિટ માં ખુખાર મેળવીને એટલે કે તે એપ્લિકેશનને થશે. અને આપણે પણ સારો એવો ભાગ ભજવી લઈશું રામ નામના રટન કરવામાં, અને ધર્મના ઘડામાં થોડું વધારે આપણું ભરાશે. અને તો પણ વિચાર આવતો હશે કે હાલ ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા, તો બારેજા ધામમાં જે જમવાનું બને છે તે કઈ રીતે બની રહ્યું છે, ત્યાં તેલનો ઉપયોગ થાય છે, ત્યાં અનાજનો ઉપયોગ થાય છે, તો તે બધું કઈ રીતે પૂરું પડે છે. કેમ કે હાલ એક ગેસના બાટલાનો ભાવ જો તમે બ્લેકમાં લેવા જાઓ તો 3000થી નીચે નથી મળતો. અને જો આમ કે અમારો બાટલો પતી ગયો છે લેવો છે તો 1200થી નીચે નથી મળતો. તે ત્યાં કેટલા સિલિન્ડર યુઝ થતા હશે, કેટલાય તેલના ડબ્બા યુઝ થતા હશે, તો તમને વિચાર આવતો હશે કે એ પણ કઈ રીતે પૂરું થાય છે. તો ઘણી વખત મેં એ પણ જોયું છે કે ઘણા ભાવિ ભક્તો હોય છે જે દાન કરતા હોય છે, અનાજ હોય, તેલ હોય. અને હવે તમને એમ હશે કે જે યુટ્યુબની ઇન્કમ આવતી હશે, જે તગડી ઇન્કમ આવી રહી છે ખુખાર મેળવીને યુટ્યુબ પરથી કે પછી અધર કોઈ પણ એપ્લિકેશનથી તેમને ઇન્કમ મળતી હશે, તે પોતાના ઘરમાં નાખી રહ્યા છે, પોતાના ઘરમાં ખર્ચ કરી રહ્યા છે. તો એવું નથી. તમે ખુદ વિચાર કરો કે આટલું બધું પબ્લિક ભેગું થાય અને તેને સાચવવું, અને ત્યાં જે જગ્યા છે તે તમે જોતા હશો કે ત્યાં કેટલી સગવડ કરવામાં આવી છે. તો એ બધું એમને એમ નથી થતું. એ બધી જ ઇન્કમ જે આવે છે તે ત્યાં નાખી રહ્યા છે. તો ઉમ્મીદ કરું છું કે મારો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને આ વિડીયો બીજા સુધી પણ જરૂરથી શેર કરજો, તો તેમને પણ જાણવા મળે કે આ રીતની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ઉમ્મીદ કરું છું કે મારો આ વિડીયો તમને આટલા સુધી ખૂબ જ પસંદ આવ્યો હશે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે.